મારો ઘરવાળો આમાં છે એટલે મારી ફરજ કહેવાય કે ગામો ગામ જે કિરીટ પટેલ કહે છે એ વાત મારે ગામો ગામ પહોંચાડવી વિનંતી છે. એણે મને કીધું છે કે તું બાહે ખરી આપી દેજે કે સ્નેહલ પટેલે કીધું એટલે એ કિરીટ પટેલ સુધી વાત પહોંચી ગયા અને એ કાર્ય થઈ જશે. હવે આપણે એક જ વિચાર કરવાનો, આપણી રાજ્ય સરકાર ભાજપની, કેન્દ્ર સરકાર ભાજપની, તો આપણો ધારાસભ્ય કેનો હોવો જોઈએ? ભાજપનો હોવો જોઈએ ને. તો અત્યાર સુધી આપણે આમ આદમી પાર્ટીને અને કોંગ્રેસને એ બેને આપણે મત આપીને આપણે જોઈ લીધું છે. હવે એકવાર આપણે ભાજપમાં મત આપીને જોઈ લઈએ. કિરીટ પટેલને આપણે જંગી બહુમતીથી જીતાવીએ. એમાં તો એવું છે કે આ લોકો જેટલું મને બોલતા નથી આવડતું કે હું તમારા જેવી છું એટલે હું કંઈ આમાં બહુ પાવરફુલ છું નહીં, પણ આ તો એક કહેવાય ને કે મારી ફરજ કહેવાય, કેમ કે મારો ઘરવાળો આમાં છે એટલે મારી ફરજ કહેવાય કે ગામો ગામ જે કિરીટ પટેલ કહે છે એ વાત મારે ગામો ગામ પહોંચાડવી. હવે તમે જે બધા આવ્યા છો એ તમે ભાજપમાં મત આપવાના છો? આપવાના છો ને? સરસ. મારે હવે એટલું જ જોઈએ છે કે તમને જે હું વાત અત્યારે કરું એ તમારે 5 લોકોને કહેવાની છે. કેટલા લોકોને? બસ મારી વાત એટલે મેં તમને જણાવી દીધી એટલે તમે 5 લોકોને કહેશો એટલે મારો પ્રચાર થઈ ગયો. હવે કેવી વાત કે હું તમારી પાસે એક અપીલ લઈને આવી છું કે તમે છે ને અત્યાર સુધી આપણે આમ આદમી પાર્ટીને અને કોંગ્રેસને એ બેને આપણે મત આપીને આપણે જોઈ લીધું છે. હવે એકવાર આપણે ભાજપમાં મત આપીને જોઈ લઈએ. કિરીટ પટેલને આપણે જંગી બહુમતીથી જીતાવીએ. શું કાની? તો કિરીટ પટેલ અહીંયા છે ને આપણે 2017માં ચૂંટણી લડવા આવ્યા હતા. તમે બધા ત્યારે કિરીટ પટેલને ઓળખતા હતા? નહીં ઓળખતા હોય એટલે ત્યારે સ્વાભાવિક છે તમે કિરીટ પટેલને ઓળખતા નહોતા એટલે ત્યારે તમે શું કહેવાય તમે મત આપ્યા છે, પણ જે લોકોએ નથી આપ્યા એને સુધી વાત પહોંચાડજો કે ત્યારે આપણે એમને મત નહોતા આપ્યા ત્યારે કિરીટ પટેલ હારી ગયા હતા. એ હારી ગયા હતા પછી એની જવાબદારી આ સીટની હોય કે ના હોય? હારી ગયા હોય તો ના હોય, બરોબર છે ને? છતાં પણ એણે આપણા તાલુકાની જવાબદારી લીધી છે. એણે આપણા તાલુકાની બધી જવાબદારી જેવી કે રોડ રસ્તાની ગ્રાન્ટ ફાળવવી, પછી ડેમની ગ્રાન્ટ ફાળવવી, બધાના સર્વે કરાવવા, ગામો ગામ જે પર્સનલ છે આપણા ગામના જે પ્રોબ્લેમ હોય છે એ બધા સોલ્વ કરવા, એ બધું કાર્ય એમને કરેલું છે. ધારાસભ્ય નથી છતાં અમારી પછી હારી ગયા હોય પછી અમારે વિસાવદર ભેસાણ તાલુકાને અમારે જોવાનું ન હોય, અમારી જવાબદારી ન હોય. જે ધારાસભ્ય તમે લોકોએ ચૂંટ્યા હોય પણ છતાં પણ એ જવાબદારી લે છે. કેમ કે આપણો વિસાવદર તાલુકો જેટલા તાલુકા છે એ બધાથી પાછળ હોય વિકાસની દ્રષ્ટિએ તો એ આપણો વિસાવદર તાલુકો અને ભેસાણ તાલુકો છે. કેમ કે ઉપર સુધી વાત પહોંચાડવા વાળું કોઈ છે નહીં. અને આપણે લોકો છે તે અત્યાર સુધી જે સરકાર ચાલતી હોય છે એના વિરુદ્ધમાં જ આપણે પ્રચાર કર્યો છે, એના વિરુદ્ધમાં જ આપણે ધારાસભ્ય ચૂંટ્યો છે. હવે આપણે એક જ વિચાર કરવાનો, આપણી રાજ્ય સરકાર ભાજપની, કેન્દ્ર સરકાર ભાજપની, તો આપણો ધારાસભ્ય કેનો હોવો જોઈએ? ભાજપનો હોવો જોઈએ ને. તો પણ આજ વખતે તમે અત્યાર સુધી આપણે નથી પણ આજ વખતે તમે ભાજપમાં મત આપી અને ભાજપને વિજય બનાવો. કેટલા દિવસ માટે? 800 દિવસ માટે. 800 દિવસ માટે જ અમારે ધારાસભ્ય થવું છે. પછી પાછી ચૂંટણી આવશે. તમે કિરીટ પટેલના કામ જોઈને કહેશો કે 800 દિવસમાં જો કિરીટ પટેલે આટલું કામ કરી દીધું હોય તો 5 વર્ષની અંદર એ કેટલું કામ કરી બતાવે. આપણો તાલુકો એટલો વિકસિત થઈ જશે કે જે બધા તાલુકામાં જ્યાં પણ ભાજપના ધારાસભ્ય છે એનો જેટલો તાલુકો વિકસિત નહીં હોય એનાથી આપણો વધારે તાલુકો આમ કે પાછળ જેટલો છે ને એની સાથે આપણે આવી જશું. કેમ કે કિરીટ પટેલને એવું છે કે મારે ગામો ગામ બધી સુવિધાઓ મૂકવી છે. જેવી કે આપણે સહકારી બેંક, સહકારી દૂધ મંડળી, પછી રોડ રસ્તા બનાવવા, ગટરના પ્રોબ્લેમ. હું ગામો ગામ ગઈ છું, ત્યાં મેં બધાના પ્રશ્નો સાંભળ્યા. અત્યારે તો તમે બહુ જાજી બધી બહેનો છો, હવે હું બધાના પ્રશ્નો સાંભળું તો એટલો ટાઈમ નથી, પણ હું જે ગણાવી દઉં, રોડના પ્રશ્નો છે, ગટરના પ્રશ્ન છે, પાણીના બહુ નહીં હોય, બરોબર? તો સારું. હવે ગામ સામે ઘાટ, ગામો ગામ ઘાટની જરૂર છે, બરોબર? સરસ. સ્ટ્રીટ લાઇટની, શેરીની લાઇટની જરૂર છે ને? જો આ બધા પ્રશ્નો મારી સાથે બહેનો છે એ નોટ કરે છે કે ભેસાણ તાલુકામાં આ વસ્તુની જરૂર છે. અને આ બધી વસ્તુ લખાય કિરીટ પટેલ જ્યારે જંગી બહુમતીથી વિનર થઈને આવશે એટલે આ ચોપડો સીધો કિરીટ પટેલ પાસે પહોંચી જશે કે હવે મારી જવાબદારી પૂરી થઈ ગઈ, તમારી જવાબદારી ચાલુ થઈ ગઈ. કેમ કે એને એક નિર્ણય કર્યો છે
કે આ બધી વસ્તુ મારે ગામો ગામ પહોંચાડવી છે, પણ એ કેટલા દિવસમાં? 800 દિવસમાં. 800 દિવસમાં કદાચ ના પણ થાય, પણ તમે લોકો ધીરજ રાખજો. આજુબાજુના ગામડામાં વિકાસ થતો હોય તો તમે એટલો વિશ્વાસ રાખજો કે આ બધું મારા ગામમાં પહોંચશે. એટલે તમે થોડી ધીરજ રાખજો અને આપણા કામ કરો, અમારે કામ કરવાના જ છે અને એ પણ અમને એટલી બનતી કોશિશ કરશું કે 800 દિવસમાં અમે પૂરા કરી શકીએ. બરોબર? હવે જે મેં તમને વાત કરી છે એ તમે 5 લોકોને કહેશો ને? પાક્કું ને? સરસ. બસ મારે એટલું જ, હું બસ આ જ અપીલ કરવા આવી છું. મારે પ્રચાર કરવાનો એક આ જ છે કે હું ઘરે ઘરે જઈ ના શકું. આવી રીતના બધી બહેનોને કહું છું કે તમે શું કહેવાય કે કિરીટ પટેલની ગેરંટી છે, એણે મને કીધું છે કે તું બાહે ઘરે આપી દેજે, કે સ્નેહલ પટેલે કીધું એટલે એ કિરીટ પટેલ સુધી વાત પહોંચી ગયા અને એ કાર્ય થઈ જશે. બરોબર? હવે આમાં છે ને તમને હું કહેતી આવીશું તો તમને એમ થતું હશે કે આ તો ઉપરથી બધું આ કહે અત્યારે, પણ એવું કાંઈ છે નહીં. હું કહું પછી એમ થતું હશે કે પછી તો કામ ન કરે, અત્યારે તો પણ આજથી સુધી તમને કોઈ સામેથી પ્રશ્ન કર્યા છે કોઈ પણ પાર્ટીએ? પૂછવા આવ્યું છે કે તમારા ગામમાં શું ઘટે છે? નહીં ને. આ કોણ કરી શકે? એક ભાજપ સરકાર જ. અને એ જે મક્કમ મજબૂત વ્યક્તિત્વ છે એ કહી શકે. હું તમારે ગામો ગામ જઈને બધાને પ્રશ્ન કરું છું, બધા નોટ કરું છું, મારો નંબર ત્યાં છોડી જાઉં છું. હું આ ભેસાણ તાલુકામાં અમુક ગામોમાં ગઈ છું, ત્યાં મારો નંબર છે. અત્યારે તો આટલી બધી બહેનો છે તો મારો નંબર હું લાગડ બધાને ના આપી શકું, પણ જે ગામમાં એક વ્યક્તિ હોય ને એનો મારો નંબર આપું છું અને કહું છું કે તમારા ગામમાં ગામનો પ્રશ્ન હોય તો એ મને ફોન કરીને કે. આપણી બહેનો છે તો બહેનોને કહી શકે, કોઈ ભાઈઓને કહેવા નહીં જાય. તમે બધી બહેનો આવ્યા છો અહીંયા, બીજા શું કહે પુરુષો હોય અને કિરીટ પટેલ સભા લેતા હોય, કિરીટ પટેલ એમ કહે કે તમારા ગામમાં શું પ્રોબ્લેમ છે, તો તમે લોકો એક ભાગ થઈને એમ નહીં કહો કે ભાઈ મારા ગામમાં આ પ્રશ્ન છે. એક સ્ત્રી છે ને તો એ સ્ત્રીને વાત કરી શકશે કે મારા ગામમાં જરૂર છે. તમે લોકો બધા ગામડે ગામડે હું જાઉં છું, બધી બહેનો કે પછી બધી બોલે કે અમારે આ જરૂર છે, આ જરૂર છે. તો આવી જો તમે એક સામેથી તમને પ્રશ્ન પૂછતા હોય તો તમારે એટલો છે ને વિશ્વાસ રાખવાનો કે સામેથી પૂછે છે તો એને એક કંઈક તો વિચાર્યું હશે ને તાલુકા માટે કે નહીં આ કામ અમારે કરવું છે. બરોબર ને? તમે મારી સાથે સહમત છો બધા કે કિરીટ પટેલ જે કરે છે તે સાચું સારું કરે છે? તમારા